सरथाना थाने की महिला पीएसआई का वीडियो वायरल। पटेल समुदाय के एक कार्यक्रम में एक महिला पीएसआई ने समाज की ओर से बात की। सरथाना पुलिस स्टेशन में ड्यूटी पर तैनात महिला पीएसआई उर्विशा मेंढप्रा का बयान सामने आया है। पटेल समुदाय के युवाओं के प्रति दुख व्यक्त किया। पटेल समुदाय के युवा सबसे ज्यादा भटक रहे हैं। हम हर दिन 15 नशे में धुत लोगों को पकड़ते हैं, उनमें से 10 पटेल युवा होते हैं। अगर आप दोबारा मेरी सिफारिश करेंगे तो समझ लीजिए कि आप पटेल हैं। ऐसे लोगों की सिफारिश कोई न भी करे तो भी मैं अपने पटेल समुदाय की लड़कियों को नहीं छोड़ूंगी। पीएसआई उर्विशा मेंढप्रा। अगर ऐसे लोग एक दिन जेल में होंगे तो उन्हें इसका एहसास होगा। यदि आपके पास पैसा है तो उसका अच्छे काम में उपयोग करें। साइबर मामलों में 50% पटेल समुदाय से जुड़े हैं। परेशानी से बचने के लिए आप क्या कर रहे हैं? पीएसआई उर्विशा मेंढप्रा। बैक उर्विशा मेंढप्रा, पीएसआई सरथाना पुलिस स्टेशन। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। अरे बाकी खास हूँ तमने कहूँ जेंट्स, तमे लोको रात्रे मारामां हूँ तमने सरथाना पोलीस स्टेशननी વાત करूं। सांजे अमे लोकोનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈ આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। ખૂબ વિચારવાની વાત છે। મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે। શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે। એટલે થોડુંક વિચારવાની વાત છે। અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી। સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહાદુર્ગા।